ચાલો તમારે ડાન્સર ટીચર બનવું છે. સરસ. ટીચર ટીચર બનવું છે. વેરી ગુડ. તમારે ઇન્ડિયન આર્મી ઇન્ડિયન આર્મી. સેલ્યુટ. અત્યારે જ સલામે આપી દઉં તમને ફોજીભાઈ. ટીચર ટીચર. સરસ. સિંગર સિંગર. અત્યારે ગાવાનું રિયાઝ ચાલુ જ છે ને. સરસ. એમાં કઈ ખોટું નથી. ડોક્ટર. સરસ. બીમારીઓ વધતી જાય, ડોક્ટરોની જરૂરિયાત રહેશે ભવિષ્યમાં. તમારે શિક્ષક બનવું છે. સરસ. તમારે શિક્ષક બનવું છે. સરસ. શિક્ષકોની માંગ વધવા માંડી છે હો ભાઈ. વિદ્યાર્થીઓ. ચાલો ટીચર. ઓહો હો, ટીચરોનું પદ જોખમમાં છે ભાઈ. હવે ચાલો તમારે. હા, તું તો આવી ગયો પેલા. ખેતી કરવી ને. વાહ ભાઈ વાહ. એમાં કઈ ખોટું નથી. આ મને સમજાતું નથી. ખેતી કરવી એમ કહે તો તમે બધા દાંત કેમ કાઢો છો? ખેતી કઈ એવું છે એની ઉપર હસવા જેવું છે? હા, ખેતી છે અહીંયા તો બધાય ખાય છે. એટલે ખેતીને કઈ નીચી નહીં સમજવાની. ખેતી કરવી એટલે કઈ ખરાબ કામ નથી કે એની ઉપર આપણે દાંત કાઢવા પડે. ખેતી ઉત્તમ ખેતી, સારી ખેતી હોય. તમે નવી ટેકનોલોજીથી અને બજારમાં કેની ડિમાન્ડ રહેવાની છે એવા પાક વાવી અને લાખો રૂપિયા કમાઈ શકો. જે હમણાં આ બધું કીધું ને, ટીચર બનશે, કોઈ પોલીસ બનશે, આ બધા કરતાં તમે 10 ગણા રૂપિયા ખેતી સારી તમારી પાસે હોય અને આધુનિક ખેતી કરો તો ખેતી પણ સારું જ છે. એટલે ખેડૂત કોઈ આગળ જતા બને તો એમાં કાંઈ હસવા જેવું નથી. એ તો ઉત્તમ છે. એટલે સારો ખેડૂત બનશે, કાંઈ વાંધો નહીં. બરાબર. પણ આધુનિક પૂરેપૂરું ભણેલો હોય તો બધી ખ્યાલ આવે, બધું ખબર પડે કે 15 દી પછી વરસાદ પડવાનો હોય તો ફટાફટ સાચવી લઈએ બધું. જોકે અત્યારે તો ટેકનોલોજીના હિસાબે ખ્યાલ આવતો જાય છે. પણ ઉત્તમ ખેડૂત બનો અને જગતનો તાત બિરુદ આપવામાં આવ્યું. ડોક્ટર કે પોલીસ કે કલેક્ટર સાહેબ કે એને કોઈને જગતનો તાત એટલે દુનિયાનો પિતા કહેવામાં આવતો નથી. જગતનો તાત કેને કહેવાય? ખેડૂતને કહેવાય. કારણ કે બધાને ખોરાક પૂરો પાડે, બધાનું પેટ ભરે, એટલે એને જગતના તાતની ઉપાધિ આપી. તો કોઈ એમ કહે કે હું ભવિષ્યમાં સારો ખેડૂત બની, તો એ કંઈ ખરાબ વાત નથી. થેન્ક યુ.